હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ, જય યોગેશ્વર. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે અષાઢ સુદ 11, 17 જુલાઈને બુધવાર, અને આજની એકાદશી છે ને એને દેવ શયની એકાદશી, દેવપોઢી એકાદશી અને શયન એકાદશી પણ કહેવાય છે. કેમ કે આ એકાદશીમાં ભગવાન છે ને હવે 4 મહિના માટે નિંદ્રા અવસ્થામાં જવાના છે. એવું પણ કહેવાય છે કે તે રાજા બલિના દ્વાર ઉપર છે, દ્વાર ઉપર એના રક્ષણ કરવા માટે પણ જાય છે. એવું પણ એક છે. તો તમને આ સિવાય કંઈ પણ ખબર હોય ને તો જરૂર કોમેન્ટ કરજો. ને આજથી જો નાની નાની છોકરીઓના છે ને મોળાકાતના વ્રત પણ શરૂ થાય છે. આજનું વેધર બતાવો ને પહેલાં ચકલી બતાવી દો, કારણ કે ચકલી પાછી ઉડી જાય. તો એ છે ને આ માળાનો યુઝ કરે છે. અને જો આજનું વેધર, સુરત દાદા નીકળ્યા છે. જોઈએ આજે વરસાદ આવે છે. 2 દિવસ કંઈ વરસાદમાં છે નહીં. તો સવારમાં ઉઠીને આપણે ભગવાનને આપણે જય શ્રી કૃષ્ણ કહી દઈએ. તો અહીંયા જો ગણપતિ છે, રિદ્ધિ સિદ્ધિ છે, લક્ષ્મી માતા, હનુમાનજીનું મંદિર, અને સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થયેલા છે. ચાલો બાને પણ જય શ્રી કૃષ્ણ કહી દઈએ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. લાઈનમાં ઉભા હતા, હું પગે લાગી લો પછી તમે પગે લાગો એમ. એવું હતું. તો જો સવારનું શિરામણ કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે વેફર, રોટલી, ચા ને કમલ. અમને જો બધા જમવા માટે બેસી ગયા છે. અહીંયા જમાઈ રહ્યું છે અહીંયા. ને પપ્પાને તો આજે 11 છે. હા, એટલે પપ્પા ખાલી ચા પીવે છે. ને મમ્મીને પણ આજે 11 છે. થોડીક એવી વેફર ખાય છે. મસ્ત એવી સનલાઇટ આવે છે. અને અહીંયા જો જુવારા વાવ્યા હતા ને એ એટલા થયા છે જુવારા. અને અહીંયા જો શું કરો છો? ઓઇલિંગ. શું તમે પણ આવી રીતના ઘરે ઓઇલિંગ કરો? ઓલ ડબલી બતાવો, ઓઇલવાળી બતાવી કેવી છે. જો કરો તો હજી કાળું આવ્યું. મેં પહેલી વાર જોઈ. અને આ જો આપણો લીમડો થઈ ગયા છે. રોજની જે આપણો ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. આપણે મમ્મીને જય શ્રી કૃષ્ણ કહી દઈએ. જય શ્રી કૃષ્ણ મમ્મી. તો ચાલો બધા ઓફિસે. રાધે રાધે, જય મહાદેવ. તો ચાલો આપણે થોડા કેળા લઈ રહીએ અને જરૂરિયાતમંદ હશે અને આપણે આપીશું. તો જો આપણે ઓફિસે પહોંચી ગયા છે. એવી ચાલો આપણે ગણપતિ બાપાને મળીએ ને જય શ્રી કૃષ્ણ કહી દેવી. જય શ્રી કૃષ્ણ, જય ગણપતિ બાપા. તો ચાલો આપણે લિફ્ટ માટે રાહ જોઈએ. આઈ હોપ કે લિફ્ટ ફટાફટ મળી જાય. ઓહો, જસ્ટ ઉપર જ ગઈ છે લિફ્ટ. ઓ નો. તો ચાલો આપણે ઓફિસે પહોંચી ગયા છે. પીસી સ્ટાર્ટ કરી દીધું છે. અને ચાલો આપણે જોઈએ આજે કયું ચિત્ર આવે છે. તમને આ ચિત્ર જોવાનું બોરિંગ તો નથી લાગતું ને? જો લાગતું હોય ને તો કોમેન્ટ કરજો. આપણે આ સેક્શન નહીં લેવી. તો આજે છે પહાડોનું ચિત્ર છે. એની ઉપર કોઈ કિલ્લો છે. મસ્ત છે. ઓફિસથી છૂટી થઈ ગઈ છે. લિફ્ટ આવે ત્યાં તમને ગાર્ડનનો વ્યૂ દેખાડી દઉં. તો ગાર્ડનમાં જો ઘણા બાળકો રમે છે. આજે તો ગાર્ડનમાં ઘણું પબ્લિક છે, કારણ કે 2-3 દિવસથી વરસાદ નથી આવતો ને, એટલે ઘણા લોકો આજ ગાર્ડનમાં ચાલવા આવે છે, ઘણા કસરત કરવા માટે આવે છે, ઘણા બેસવા આવે છે, ઘણા ગાર્ડનમાં નાસ્તો કરવા માટે આવે છે. અને આજે ગાર્ડનમાં તો ઘણા જ લોકો હતા. અને આજનું વાતાવરણ જોડો, ઘણા કાળા વાદળા થઈ ગયા છે, પણ વરસાદ તોય આવતો નથી. હવે જોઈએ ક્યારે વરસાદ આવે છે. તો આજે કંઈક આવું વાતાવરણ છે. તો જો રોનક અમને લેવા માટે આવી ગયા છે.
6:30 થઈ ગયા છે અને જો અમે ઢોસા ખાવા માટે આવી ગયા છે પણ થોડુંક વેઇટ કરવો પડે છે કારણ કે થોડુંક વહેલું થાય છે કે નહીં એટલે આપણે તો ટાઈમ જ છે જમવાનો પણ ઢોસાવાળાનું વહેલું થતું છે એમ હા આપણે પહેલાં ગરાક છે આપણે બોણી કરવી છે એમ જો હજી કેટલું અંજવાળું છે અમે ડાયરેક્ટ ઓફિસથી આવ્યા છે હવે વેઇટ કરવી છે ક્યારે આવે છે એમ હા ભાઈ જો આવી જાય સલાડ ને એવું તો આવવા મળ્યું છે તો અમારું મૈસૂર ઢોસા પેપર આવી ગયા છે અને જો મેં 2 ખાનામાં છે ને ટોપરાની ચટણી નખાવી કારણ કે મને બહુ ભાવે છે અને સંભાર તો મને જરાય ભાવતો નથી પણ તો લેવાઈ ગયો છે અને અહીંયા જો હું વિડીયો લઉં છું તો જમવાનું ચાલુ કરી દીધું ભૂખ લાગી કાંઈ નહીં જમી લે ચાલો અમે જમી લઈએ છીએ હવે ને જો ચીઝ બોલ આવી ગયા છે મને મારા ફેવરેટ છે મારા કેટલા ટાઈમથી ચીઝ બોલ ખાતા ને એટલે સ્પેશિયલી અમે છે ને ચારકોલ ઢોસામાં ઢોસા ખાવા આવ્યા ચાલો હું ફટાફટ ખાઈ લઉં મોઢામાં પાણી આવી ગયું છે સાંજના 7 વાગી ગયા છે ને અમારી જેઠાણીને ઘરે અમે બેસવા આવ્યા છે જેઠાણી નહીં આમ તો બેન કયો ને તો ચાલે તો જો આ અમારે જેઠાણી છે આશા ભાભી કેમ છે અને આશા ભાભીનું શ્રીમત છે આવતા રવિવારે અને આ છે આશીષભાઈ અને આને તો બધા ઓળખે જ છે હવે ના કયો ને તમે તો કેમ હોસ્ટેલમાં જવું પડ્યું હતું એટલા બધા તોફાન કરતા હતા હોસ્ટેલ નો કોણ એક્સપિરિયન્સ રહી છે 6ઠા ધોરણમાં કોણ લે એ તો કાંઈ ને ઘરે જણા મમ્મીને પૂછ્યું કે શું કરા તમને હોસ્ટેલમાં મૂક્યા હતા એટલે બધી ખબર પડી રહે એ પાછું હોસ્ટેલમાં 1 વર્ષ જ ગયા ડાયરમાં કંઈક કાળું હોય તો જ ગયા હોય અત્યારે થઈ ગયા છે 9:30 અને આપણે ઘરે તરફ જઈએ છીએ ઘરે આજે હું તમને થોડુંક છે ને રાતનું સીન બતાવીશ તો તમે જરૂરથી જોજો ઓફિસથી ડાયરેક્ટ બહાર ગયા હોય ને પછી ટિફિન ટોપા હોય ને ટિફિન ટોકાની બહુ મજા આવે ટિફિન તો રોજ બહાર જાવ તમે પણ આવું કરો છો અમારી જેમ આવી તરફ ટિફિન ઉટકો છો મને રોજ બહાર જાવ હે રોજ નહીં ક્યારેક જવું હોય ને એટલે બહુ મજા આવે તો કાંઈ નહીં એવું રોજ રાખ્યું બીજું તો સાંજના 10:30 થઈ ગયા છે અમે ઘરે આવી ગયા છે અમે અમારા જેઠાણીના ઘરે ગયા હતા ત્યાર પછી અમારી એક નણંદ છે આશાબેન એના ઘરે ગયા હતા એટલે એમ કરતાં અમે ઘરે 10:30 પહોંચ્યા છે અને વિડીયો પણ એડિટ થયો નથી એટલે આ વિડીયો તમને છે ને કાલ જોવા મળશે હા અને આજે આપણે કોમેન્ટ પણ લઈ શક્યા નથી આપણે ગીત મમ્મીનું ભજન પણ સંભળાવું હતું એ પણ આપણે સંભળાવી શક્યા નથી તો એના માટે સોરી અને ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે ને કાલ આ બધો કન્ટેન્ટ છે ને આપણે કવર કરી લેશું તો ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ શુભ રાત્રિ હેવ અ સ્વીટ ડ્રીમ બાય બાય